બીજી તરફ 62માં પદવીદાન સમારોહમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો। પદવીદાન સમારોહ બહાર કોંગ્રેસ પ્રમુખ અને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે 5-6 સમર્થકો સાથે વિરોધ નોંધાવ્યો હતો। નરેન્દ્ર રાવતે પદવીદાન સમારોહમાં ભાજપના મંત્રીઓની ઉપસ્થિતિ સામે રોષ પ્રગટ કર્યો હતો અને શિક્ષણને રાજકારણ સાથે અભડાવી દેવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। પદવીદાન સમારોહ બહાર દેખાવ કરી રહેલ કોંગ્રેસ પ્રમુખ સહિત ટેકેદારોની પોલીસે અટકાયત કરી હતી। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં રાજકારણીઓને બોલાવીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ખરડાઈ છે। જ્યારે પદવીદાન સમારંભ હોય ત્યારે તે વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં આવતા મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લે, એમના ભાષણમાંથી પ્રેરણા લે અને એમનું જીવન આગળ વધે। એની જગ્યાએ રાજકારણ અને પોતાના સ્વાર્થ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ રાજકારણમાં રંગી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને લાંછન લગાડ્યું છે। મારો એટલો જ વિરોધ છે કે તમે પદવીદાન સમારંભમાં મહાન મહાનુભાવોને બોલાવો, જેના કારણે વિદ્યાર્થીઓને એમના જીવનમાંથી કે એમના ભાષણમાંથી પ્રેરણા બને। પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આ યુનિવર્સિટીમાં ગંદુ રાજકારણ અને જ્યારે શિક્ષણ મંત્રી જેમણે શિક્ષકોને 2006 સુધીના એરિયરના નાણાં આપ્યા નથી, જ્યાં ટેકનોલોજીનું કૌભાંડ, જ્યારે માર્કશીટનું કૌભાંડ, આવા ઘણા બધા કૌભાંડો હોય ત્યારે શિક્ષણ મંત્રી ચૂપ રહ્યા છે। જ્યારે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણમાં વિદ્યા સહાયકો લાવ્યા છે અને શિક્ષણને નિસહાય બનાવી દીધું છે, એવા શિક્ષણ મંત્રીઓના આવા ભાષણોથી પદવીધારકોને શું પ્રેરણા મળી શકે? આજે સેનેટ સભ્ય તરીકે મેં યુનિવર્સિટીમાં સત્તાવાર રીતે મળવા આવ્યો, મારો વિરોધ હતો અને પોલીસે મારી અટકાયત કરી છે। યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ જે હતો એમનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનો પ્રોગ્રામ હતો, જે કોંગ્રેસના નરેન્દ્ર રાવતની આગેવાની હેઠળ 5 માણસો આવેલા હતા, જેમને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવેલી છે।